અલા ઘેર કોઈ છે? એટલે કોણ છે? સરકાર તરફથી વસ્તી ગણતરી કરવા આવ્યા છીએ. એ આવો મેડમ, ઓય આવો. ગઈ નાખો મારી વસ્તી. આવો આવો, બોલો. ઘરમાં કોણ કોણ છે? હું, માર બૈરું ને માર છોકરો. છોકરો કેટલો? અત્યારે તો 4 છે, 2 છોકરો ને 2 છોકરીઓ. આટલી મોંઘવારીમાં 400 રો? 4 નહીં, બીજા 2 છે. તો મોમન ઘેર જ્યાં વેકેશન છે ને, હવે સ્કૂલો ખુલી એટલે નિહાળોમાં હવે જશે. હું વાત કરો છો? આટલી મોંઘવારીમાં 100 છોકરા છે તમારા? આ તો ભગવાનના આશીર્વાદ કહેવાય મેડમ. તમને ચાલ્યા છે ભગવાને આશીર્વાદ. સારું હેડો, તમે તમાર પત્ની 100 રો એમ ને? આવો. એ ટોટલ 8 જણ. એટલે આ રહી ગયેલા દીકલા, એટલે તું સરકારના લિસ્ટ માંથી નીકળી જો. તમને જય માતાજી કે મેડમ નો વસ્તી ગણતરી કરવા આવ્યા છે. આ મારા સૌથી નેનો છોકરો, અમારા સૌથી નેનો છોકરો. શરમ આવે છે કોઈ તમને? હું આખી ક્રિકેટ ટીમ ભેગી કરવાની છે. ચોસ તમારા ઘેરથી બોલાવાઈ અને એ તો ઘેર નહીં, એ દવાખાને દાખલ છે. ચમ હું થયું અને થયું નહીં, થવાનું છે. યોન ડિલિવરી માટે દાખલ કર્યો છે. આવા નવા જેટલા છે. મારે તો કોઈ નોકરી નહીં કરવી હોય. તમારા ઘર મનઘરમાં એક આખી પેન પતીજી. અરે આ મેડમ ચમ જતી રહી, કઈ સમજણ ના પડી મને. હા, હું વાત કરો છો? અરે આ મેડમ ઉભા રહ્યો, મારે જુડવા થયો છે. અરે આ હારા જતો, અરે આ તો ખુશ થઈ જત. ભગવાનના આશીર્વાદ તો શું હારા ના હો મારા પર.